10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. નમસ્કાર. આજે તારીખ 18 જાન્યુઆરી 2025 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં સાહિત્ય સર્જક અશોકપુરી ગોસ્વામીના પુસ્તક કૂવો એના વિશે માન્ય શ્રી લલિતભાઈ ખંભાઈ હતા અને સાહિત્ય સર્જક ધીરુબેન પટેલના પુસ્તક આગંતુક વિશે માન્ય શ્રી કાલિંદીબેન પરીખ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, શબ્દ સંપદા, સંત સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આપણી ભાષામાં સાહિત્ય સર્જકોએ સર્જિત જે પુસ્તકો કર્યા છે, શિષ્ટ સાહિત્યનું વાંચન થાય એ મુખ્ય આશયથી પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન થયું છે. શિષ્ટ સાહિત્ય અંતર્ગત સૌપ્રથમ આપણે પુસ્તક પરિચયમાં યુપીએસસીના અભ્યાસક્રમમાં જે ગુજરાતી ભાષાના પુસ્તકો હતા તેનો સમાવેશ કરેલ. ત્યારબાદ નેટના અભ્યાસક્રમમાં જે પુસ્તકો છે એ પુસ્તકોનો સમાવેશ કર્યો છે. તે ઉપરાંત અન્ય ભાષા અને વિદેશી ભાષાના પુસ્તકો પણ અભ્યાસક્રમમાં જે છે એનો પણ આપણે સમાવેશ કર્યો છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી કિરીટભાઈ દુધાત સાહેબને વિનંતી કે લલિતભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી હરદ્વાર ગોસ્વામીને વિનંતી કે લલિતભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી અશોકપુરી ગોસ્વામી સાહેબને વિનંતી કે કાલિંદીબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી ભગવાનદાસ પટેલ સાહેબને વિનંતી કે કાલિંદીબેનનું સ્વાગત કરે. આભાર ભગવાનદાસભાઈ, આભાર કિરીટભાઈ, આભાર અશોકપુરી ગોસ્વામી સાહેબ અને આભાર હરદ્વારભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સાહિત્ય સર્જક અશોકપુરી ગોસ્વામીના પુસ્તક કૂવો વિશે માન્ય શ્રી લલિતભાઈ ખંભાઈ હતા વક્તવ્ય આપશે અને ત્યારબાદ સાહિત્ય સર્જક ધીરુબેન પટેલના પુસ્તક આગંતુક વિશે માન્ય શ્રી કાલિંદીબેન પરીખ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી.
વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું અચૂક આપણે સન્માનપૂર્વક તાળીથી સ્વાગત કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી લલિતભાઈ ખંભાયા તેને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. મનીષભાઈ અને ઓમ કમ્યુનિકેશનનો આભાર. કાલિંદીબેન, ભગવાનદાસ સર, દુધાત સર, અશોકપુરી ગોસ્વામી, કુઓના લેખક, અને પહેલી જ વાર આજે મળું છું. કુઓ નવલકથા મારી પાસે જે આવૃત્તિ છે એના કવર ઉપર દેખાય છે કે કુવો છે ને એમાં એક મહિલાનું ચિત્ર છે. એટલે બે વસ્તુ તો સાબિત થાય છે કે કુવો નામ છે સાંકેતિક નથી, એ કુવાની જ વાત કરે છે. એમાં સંકેતો જે હોય એ ખરા, પણ કુવાની તો વાત છે જ, પણ એને મહિલાની પણ વાત છે. જે ખેડતી સાથે સંકળાયેલા છે અને જેમણે કુવા જોયા છે, અમદાવાદમાં જોવા આમ તો અઘરા છે, પણ જેમણે કુવા જોયા છે એમને ખબર છે કે કુવાના તળિયે અંધકાર હોય. તો અંધકારમાંથી આવતા આ ઉજાસની એક કથા છે. અને કથામાં ક્યાંય સ્પષ્ટ લખ્યું નથી ઘટના ક્યારની છે, પણ કથા ઉપરથી આપણે એટલું સમજાય છે કે ભારતમાં તો ખાસ કરીને પશ્ચિમ ભારતમાં કુવા જ જાણે પાણીનું મુખ્ય સાધન હતું પિયતનું, ત્યારની આ વાત છે. કુવા પર મશીન માંડી શકાય એ વાત એકદમ નવી હતી. જ્યારે જેમ આજે આપણને એઆઈ જનરેટેડ આપણી ઇમેજ નવી લાગ્યા, ત્યારની આ વાત છે. કુવામાંથી પાણી કાઢવા માટે કોષ ચાલતા હતા, ત્યારની વાત છે. એક ગામથી બીજે ગામ કે શહેર જવા માટે બળદગાડા સિવાયનો કોઈ રસ્તો નહોતો, ત્યારની આ વાત છે. અને 30 વીઘા જમીન 15,000 રૂપિયામાં આવતી હતી, ત્યારની આ વાત છે. એના આધારે તમે સમય નક્કી કરી શકો છો. કુવા જે છે એ ભારતના આ ભાગમાં જ જોવા મળે, હરિયાણાથી શરૂ કરીને મહારાષ્ટ્ર પછી તમને કદાચ દક્ષિણમાં કુવા જોવા નહીં મળે, કારણ કે ભારતના આ ભાગમાં પિયત માટે આપણે કુવા પર નિર્ભર છીએ. તમે બંગાળમાં જાઓ તો તમને કદાચ કુવા નહીં જોવા મળે. ઉત્તર ભારતમાં તો કુવાની જરૂર જ નથી, નદીઓ એટલી બધી છે. એટલે પૂર્ણિમા મહેતા નામના એક બ્રિટનના જ પ્રાધ્યાપિકાએ હર સ્પેસ નામની કથા લખી છે કુવા ઉપર, કે કુવો છે એ મહિલાઓ માટે સોશિયલ મીડિયા હતું. ત્યારે પાણી ભરવા જાય, વાતો કરે. આ કુવો સંઘર્ષની વાત કરે છે. અને આજે જે પ્રદેશ અત્યંત સમૃદ્ધ ગણાય છે, ચરોતર પંથકની વાત છે. પન્નાલાલની કથા એમની ભાષામાં લખાયેલી છે, જાણીએ છીએ. મેઘાણીની કથા એમની ભાષામાં છે, એમ આ ચરોતરની છે. હું ચરોતરમાં 2 વર્ષ ભણ્યો છું, બાકી મને કુવોની ભાષા સમજવી વધારે અઘરી પડત. તો પણ ઘણા શબ્દો અઘરા છે, પણ એ વાર્તાની મજા છે. કારણ કે ચરોતરનું પાત્ર છે અમદાવાદની કે પાટણની ભાષામાં વાત કરે તો એ લેખકને ન ગમે ને વાચકને પણ કદાચ ન ગમે. લેખકનો પરિચય આમ તો બહુ આસાનીથી આપણને મળી જાય, પણ મને જે મળ્યો છે આઝાદીના બીજા દિવસે, 3જા દિવસે, 17મી ઓગસ્ટ 1947ના દિવસે જન્મા છે. અને ચરોતરનું આસી ગામ બોરસદ પાસેનું, આણંદ પાસેનું, સામાજિક કાર્યકર છે, ખેડૂત છે. અને મેં પછી જાણ્યું તો ખબર પડી કે કુવોની વાર્તા આમાં જો કે પ્રસ્તાવનામાં સ્પષ્ટ કર્યું છે કે અમારા પૂર્વજો સાથે બનેલી છે. એટલે કુવોમાં જે પીડા છે, કે જે આનંદ છે, કે જે સંઘર્ષ છે, કે વટ છે, કે વિજય છે, એના સીધા વારસદાર છે ને એણે પોતાની કથા ને ઉતારી છે. કુવો ઉપરાંત લેખકના 20 પુસ્તકો છે. એમણે નોંધ્યું છે એ પ્રમાણે ગઝલ એમનો પહેલો પ્રેમ છે. કુમાર વગેરે સામયિકોમાંની ગઝલો છપાઈ પણ છે, હજી પણ છપાતી હશે. અને ગઝલથી શરૂઆત કરીને પછી એમના 20 પુસ્તકો છે, પણ 20 ન લખ્યા હોત કે લખ્યા હોત તો કુવોથી એમની ઓળખ સૌથી મોટી છે, અને એ એક જ લેખક તરીકે ઓળખાવા માટે પૂરતી પણ છે. પુસ્તકના કવર ઉપર જ એનું મહત્વ સ્પષ્ટ કરતું એક વાક્ય છે. સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત નવલકથા. સાહિત્ય સાથે સંકળાયેલા સૌ કોઈ જાણે છે કે ભારતમાં સાહિત્યની સૌથી મોટી સંસ્થા દિલ્હીની અકાદમી છે. એનો કોઈ પણ એવોર્ડ છે એ દેશના કોઈ પણ ખૂણાના લેખક માટે સ્વાભાવિક રીતે મોટો જ હોય. તો આ નવલકથા એ વિજેતા છે. બીજું વાક્ય છે જે પણ નવલકથાની ભૂમિકા સ્પષ્ટ કરી દે છે, ગુજરાતી ગ્રામ્ય નારીના સંઘર્ષની કથા. એટલે કોઈ આ વાંચ્યા પછી એવું તારણ આપવાની જરૂર નથી કે નાયિકા પ્રધાન છે કે ગામે, એ લેખકે કામ સરળ કરી દીધું છે. એટલે વિવેચકો એમાં પડવાનું આવશે નહીં. ગુજરાતી ભાષામાં તો સ્વાભાવિક રીતે આવી રીતે કુવો અને ખેતરના બીજા જે ભાગો છે, કોઈ શેઢા વિશે અને એવી નવલકથાઓ લખાઈ ગઈ છે, પણ મારું વાર્તાનું વાંચન મર્યાદિત છે, એટલે મને બહુ યાદ નથી આવતી. મને કુવો વાંચતી વખતે જે એક જ વાર્તા યાદ આવી છે, ગુજરાતી નથી, 125 વર્ષ પહેલા લખાયેલી H.G. વેલ્સની ટાઈમ મશીન, કે જેમાં વાર્તાનો હીરો છે 8.5 લાખ વર્ષ આગળ વયો જાય ભવિષ્યની દુનિયા કેવી છે, તો ત્યારે લોકો કુવામાં રહેતા હોય, એટલે એને ગુજરાતીમાં કુવો નામ આપ્યું છે, પેટાળમાં રહેતા હોય. એટલે મને કુવો વાંચતા વાંચતા 7 લાખ વર્ષ પછીનું એ H.G. વેલ્સનું કલ્પના છે યાદ આવી. પછી હવે નવલકથા ક્યાંથી આવી, વાર્તા ક્યાંથી આવી, તો એ પ્રસ્તાવનામાં એની વિગત સ્પષ્ટ કરી છે લેખકે, અને હું એ જરા વાંચી જાઉં.
પાંચમા છઠ્ઠા દાયકામાં એક મગરૂબ અને વિલક્ષણ પુરુષે અમારા જ ખેતરમાં અમારા કૂવાના કોઈનો 2/3 ભાગ હોવાના એકમાત્ર કારણસર એ કૂવો બાજુમાં કૂવો ખોદી પૂર્યો. કૂવા સંબંધેની તમામ બાબતોનો એ પારંગત. આપણને બહુ કૂવો સામાન્ય લાગે, પણ કૂવો ખોદવો, એના માટેની જમીન નક્કી કરવી અને એને ચણવો, એ બધી કળા છે જે ખેડૂત હોય અથવા તો ખેડૂતના પેટે જન્મ હોય એ લોકો વધુ સારી રીતે સમજી શકે. કૂવાની, એના તળની, એમાં કરાતા બોરની સઘળી બાબતોની તેની કોઠાસૂઝ જબરી. ફરતા ગાળામાં એમની સલાહ લેવાય, એટલે કે વિસ્તારમાં. એ વખતે એમને પડેલી શારીરિક, માનસિક અને આર્થિક આપદાઓનું એ વ્યથાનું આછું અને સાદું જ આલેખન કૂવામાં થઈ શક્યું છે. આ મગરૂબ પુરુષના વારસદાર, વેદનાના વારસદાર હોવાના નાતે જ કૂવાનું સંવેદન મને ખબર ન હોય એમ મારામાં સુષુપ્ત પડી રહેલું હશે એમ માનું છું. લેખક એવું કહે છે કે અગાઉ એવી ઘટના બની હતી જે મેં વાર્તા સ્વરૂપે લખી છે, પણ એ ઘટના મારા મનમાં, કારણ કે ઘણીવાર આપણે વાર્તા કે કથા કે કંઈ પણ ફિક્શન લખીએ તો જરૂર નથી કે તરત જોયેલી હોય. 10, 15, 20, 25, 50 વર્ષ પહેલા પણ આપણા મનમાં કોઈ ઘટના વસી ગઈ હોય ને પછી આપણને એમ થાય કે આપણે એને વાર્તા સ્વરૂપ આપીએ. પછી છેલ્લો એક પેરેગ્રાફ છે. મારી વાર્તાઓ, નવલકથાઓમાં મારો ખાસ પ્રયત્ન એ રહ્યો છે કે હું મારા આખા ગામની, મારા ઝાડની વાર્તા નહીં, પણ એક ડાળ, એના એક ફળ, એના એક ફૂલ, પાન માત્રની પણ વાત કહું છું. એ કૂવો જે વાત છે એની યાર સહમત થશે. લખું છું એટલે જ્યારે મેં એના વિશે લખ્યું ત્યારે એ બધાની વિશે પણ ઓછું અને મૂળિયા વિશે વધારે લખ્યું છે. કારણ કે મારું મન ખરું વૃક્ષ જમીનની ઉપરનું નહીં પણ જમીનની અંદરનું છે. કૂવો પણ જમીનની અંદર જ હોય છે. કૂવો છે એના વહેંચણીના 3 ભાગ થયા છે, એટલે આમ 2 ભાગ થયા છે, પણ એક ભાઈના ફાળે 66.33% આપણે જેને કહીએ 2/3 એટલું છે, અને બાકીનું એક બીજા પરિવારના ફાળે છે. એટલે અને મહિનામાં 20 દિવસ આણે પાણી વાપરવાનું અને 10 દિવસ આણે. એટલે ઘણી જગ્યાએ મોટું કુટુંબ સાથે રહેતું હોય અને એક જ બોરવેલ હોય તો એમાં પણ હોય કે એક દિવસ મોટર છે તમારા પ્લગમાંથી ચાલુ થશે, એક દિવસ અમારા પ્લગમાંથી, જેથી લાઇટ બિલ છે વહેંચી શકે. કુલ 50 પ્રકરણ છે ને કોઈ પ્રકરણને નામ નથી. એટલે ઘણીવાર એવું થાય કે પ્રકરણનું નામ જોઈને તમને અંદર શું હશે એનો અંદાજ આવે તો આમાં જે છેવટ સુધી સરપ્રાઈઝ રહે છે એને તમે માઇનસ પોઈન્ટ ગણો કે પ્લસ પોઈન્ટ ગણો, એ વાચકનો પ્રશ્ન છે. પણ કોઈ પ્રકરણને નામ નથી. ગુજરાતી નવલકથાઓમાં સામાન્ય રીતે હોય છે એમાં કોઈ પ્રકારના ચિત્રો નથી. એટલે જેને નવલકથા વાંચવી છે એમને વચ્ચે ક્યાંય અટકવાનો પ્રશ્ન આવતો નથી, કારણ કે અહીંયા પ્રકરણ પૂરું થઈને સામેની બાજુથી શરૂ કરવું એવી પણ ડિઝાઇનિંગમાં કોઈ પેલું છે નહીં. તો પાત્રોનો પરિચય મેળવીએ. એક પાત્રનું નામ છે ડુંગર. નામો બધા બહુ રસપ્રદ છે. એ જુવાનનું નામ છે, એની ઉંમર આપણે 45 આસપાસ ધારી શકીએ છીએ, એટલા માટે કે એનો એક દીકરો પણ છે અને કેટલા વર્ષ પહેલા લગ્ન થયા એવા જે ઉલ્લેખો આવે ને. એનું ખેતર છે ને એમાં કૂવો છે. જે સમસ્યાનું મૂળ છે અથવા તો વાર્તાનો હીરો છે. કૂવો એક પોતે પાત્ર છે, એને હીરો ગણો, વિલન ગણો, જે ગણો. ખેતરમાં બપૈયા એટલે કે પપૈયાનો પાક લીધો છે. ચરોતર પ્રદેશ આમ તો તમાકુનો છે, આપણે જાણીએ છીએ ને. હવે તો ફળફળાદી, પણ આ પરિવારે નક્કી કર્યું છે કે આપણે તમાકુ તો નથી જ વાવવાનું, કારણ કે એમને તમાકુના વપરાશ સામે વાંધો છે, વાવવા સામે વાંધો, એમનો સૈદ્ધાંતિક છે. એ ડુંગરની પત્નીનું નામ છે દરિયા. ડુંગરની પત્ની છે જે પોતાના અધિકારો માટે સજાગ છે. અને મેં કહ્યું એમ કે આ 1980 ની કથા નથી, 90 ની નથી, 20 ની નથી, 25 ની નથી, 75 પહેલાની તો છે જ. તો ત્યારની દરિયા છે. એ અધિકારો માટે સજાગ છે, લડવા તૈયાર છે, મુશ્કેલી સામે ટકી શકે એવી હિંમતવાન છે. પુરુષો ન વિચાર શકે એવા મરદાઈ ભેરા વિચારો કરી શકે છે. અને ઘણું બધું જે વાર્તામાં આગળ આવશે. એનો એક દીકરો છે, એનું નામ છે મફો. દરિયા અને ડુંગરનો દીકરો છે, એકમાત્ર સંતાન છે. આગળ જતા વાર્તામાં મહત્વનો રોલ ભજવશે. ગામમાં છે મુખી, એનું નામ છે સવજી મુખી. વાર્તાના વિલન ગણો તો વિલન છે કૂવામાં, એનો ભાગ છે. કૂવામાં 2/3 ભાગ કોનો છે? મુખીનો. પણ કૂવો એની જમીન પર નથી. એટલે ગામડામાં એવું શક્ય હોય કે તમારું ખેતરનું હલાણ છે બીજે ક્યાંકથી નીકળતું હોય, તમારું ઘર આંબો ને તમે બીજાના ફળિયામાંથી નીકળતા હોય, એના કારણે આગળ જતા કંકાસ થાય એવા અસંખ્ય કિસ્સાઓ ગામડામાં જોયા, લખ્યા, વાંચ્યા, બન્યા કે અનુભવ્યા હોય. મુખી છે એટલે સૌથી વધુ સમય એ દાદાગીરી કરે છે. 200 પાનાની વાર્તામાં મુખી ક્યાંય ગામના હિતમાં કામ કરતો હોય એવું એક પણ વાર આવ્યું નથી. એટલે એનું પાત્ર ત્યાંથી ખબર પડે. માથા ભારે છે પણ ડરપોક છે, સાતીર પણ છે. મુખી યુવાનો ગેરલાભ ઉઠાવી શકાય એ ઉતરાવવા હંમેશા તત્પર છે. એટલે કૂવા પરથી કોષ હટાવવાનું નામ લેતા નથી. એવું છે કે કોષથી પાણી પાવે તો જો આ કોષ હટાવે તો પેલા લોકોનો કોષ લાગે, એટલે આના કોષમાં પેલા લોકો પાણી પાય એવી પણ મુખીની સમજણ નથી, કે એવી પણ એ સમયે કોષના સમયે એવી પણ કદાચ નહીં હોય. ખૂંધિયા છે, જે એનું એક લક્ષણ એક જ શબ્દમાં આવી જાય છે.
એ શબ્દમાં એની ઓળખ આવી છે. જોકે એની પીઠ પાછળ ગામ એને 4 નામે ઓળખતું હતું. જેમ પેલા ભજનમાં જટામાં ગંગાજી અટવાણી ને પછી 3 નામે ઓળખાણી, એમાં ખૂંધિયા 4 નામે ઓળખાતા. એક ખૂંધિયો, બીજું વેત્યો, એમાં એનું કદ આવી જાય છે. ત્રીજું નમાર મુંડો અને ચોથું 14. તો મુખીનું પાત્ર શું છે એ આ 4 શબ્દોમાં આવે છે. પછી છે ગોકળ ભગત. ગામમાં સ્વામિનારાયણ મંદિર છે. નવલકથાની ભાષા મુજબ સ્વામી બાપાનું એના કોઠારી છે. હવે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો મજબૂત કરવામાં ચરોતર પંથકનો મોટો ફાળો છે. જો આની જગ્યાએ મેઘાણીનું ગામ હોત કે કિરીટ દુધાતનું ગામ હોત તો રામજી મંદિર આવત, સ્વામિનારાયણ મંદિર કદાચ ના આવત. પણ અહીંયા સ્વામિનારાયણ મંદિરો વધુ છે. એટલે આ એ મંદિર નાનું એવું ગામ છે, તોય ત્યાં મંદિર છે, એ મંદિરના કોઠારી છે. અને ગોકળ ભગત છે મંદિરના કોઠારી, એટલે મંદિર સંભાળવાનું અને ગામમાં એનો ધાર્મિક એમનો બીજો ખાસ રોલ આવતો નથી, પણ એ બહારથી ટેકો દેનારા સાથીદાર પ્રકારના છે. પછી છે એક વસ્તો. સૌજી મુખીનો નોકર કે સાથીદાર છે. પેલા ખેતરમાં સાથી હોય એમ સાથી પણ છે. પણ અમારા ગામમાં પણ આવું જ બન્યું હતું કે એક ભાઈનો સાથી હતો, એ ક્યાંકથી ભાગીને આવેલો હતો. આમાં એવું છે કે મૂળ પંચમહાલ બાજુથી આવેલો છે ભાગીને. શા માટે ભાગ્યો છે? એનો દીકરો છે વીર્યો નામનો, એણે કોકની પત્ની, દીકરી નહીં કોકની પત્નીને ઉઠાવી લેવો હતો. એટલે કોકની જે પહેલેથી પત્ની છે એને ઉઠાવીને ભાગ્યો હતો. એટલે પંચ નો એ દુશ્મન હતો, અને પંચની દુશ્મની કરવી ત્યારે પોસાય એમ નહોતી. એની વાત કથામાં આગળ આવે છે. એટલે એ ભાઈ ભાગી અને અહીંયા ચરોતર પંથકમાં અને ત્યાં ખેતીનું કામ કરતો હતો, અને ચા કરતા કેટલી ગરમ હોય એમ મુખી કરતા એ થોડો ગરમ પણ હતો. પછી છે વાઘજી. આ ડુંગરના બાપા છે, જે વાર્તામાં જીવતા નથી, પણ એની વાત આવે છે. વાઘજી બાપાએ દરિયા જ્યારે પુત્ર વધુ તરીકે આપ્યા ત્યારે એને કેટલાક સંસ્કારો આપ્યા હતા, અને એને બહુ સ્પષ્ટ કીધું હતું કે મારો દીકરો એટલે કે ડુંગર તો બધા સંસારમાં અટવાયેલો, પણ તું એનું ધ્યાન રાખજે. અને છેવટ સુધી એ ધ્યાન રાખે છે. એણે એમ કીધું હતું કે ડુંગરનો તો ઠીક, પણ હું ન હોઉં તો આ સંસારનું એટલે કે આપણો જે પરિવાર છે, વાડી છે, દરિયાએ એ વાક્ય બરાબર મનમાં ઉતારેલું હોય એવું પણ તમને વાર્તા વાંચ્યા પછી લાગે. નાગજી બાપા છે, એનું બીજું નામ દાજી છે. એ ડુંગરના કાકા છે, એટલે કે વાઘજીના નાના ભાઈ છે. ઘણા વખત એમને સંસારમાં રસ ઓછો થઈ ગયો છે. એટલે શું કરે કે સ્વામી મંદિરે જાય અને નાગજી ભગત હારે બેસે, અને બેયની જોડી. એટલે ગામને એવું લાગે કે આમનું મન સ્વામી બાપામાં લાગી ગયું છે. એ ગોકળ ભગત સાથે હોય આખો દિવસ. ઘરમાં કોઈ ગૂંચ પડે તો આવે, એટલે એમ પૂર્ણ પેલો સંસાર ત્યાગી દીધો એમને. પણ એને ખબર છે કે હવે ઘરમાં ભત્રીજાને પત્ની છે, દીકરા છે, તો આપણે ઘરમાં બિનજરૂરી જગ્યા રોકવાને બદલે મંદિરે રહીએ અથવા તો વધારે સમય ત્યાં પસાર કરીએ. એ કઈ મૂંઝવણ આવે તો એની પાસે જવાબ ન હોય તો જે કોઈ પણ વડીલ પાસે હોય એવું કે સ્વામી બાપા કરે ખરું, અથવા તો શિક્ષાપત્રીમાં આમ લખ્યું છે એમ કરીને ટાંકતા. એટલે સ્વામિનારાયણ અને શિક્ષાપત્રીનો પ્રભાવ ત્યાં પણ દેખાય છે. નાગજી બાપાએ લગ્ન કેમ ન કર્યા? તો આજે જે આપણને સમસ્યા લાગે છે ત્યારે હતી કે કન્યાઓ નહોતી, ત્યારે તો વધારે સમસ્યા હતી. એટલે એમાં એવું આવે છે કે ભાઈ મોટું કુટુંબ હોય, એમાંથી જો એક દીકરાના લગ્ન થાય તો બીજા 1 કે 2 પછી એ બલિદાન આપવા તૈયાર થાય કે અમારે પરણવું નથી. આ નાગજી બાપાએ કર્યું છે કે ભાઈ હું પરણીશ નહીં. વાઘજીના એકના લગ્ન થયા બરાબર છે, હવે હું સંસારથી દૂર રહી, અને મારે અને એ શરતે જ લગ્ન થયા હતા કે તમારા ઘરમાં પછી તમે લગ્ન નહીં કરો ને કોઈ વારસદાર પેદા નહીં, લગ્ન ન કરો એટલે વારસદારનો તો સવાલ નથી આવતો. એટલે આપણને એમ થાય કે અત્યારે જ કન્યા અસતની સમસ્યા છે, પણ એવું નથી. આમાં એવું છે એટલે એને સ્વેચ્છાએ ખસીને સંસાર અસાર છે એવો વિકલ્પ અપનાવી લીધો હતો. મુખીના 2 ચમચા છે, જેનું કામ કોઈ પણ સમયે મુખી કે વાતની હા પાડવાનું છે, અને એને ખબર હોય કે ન હોય કે આમાંથી મુખીની હિત થશે કે નુકસાન, પણ આપણે હા પાડવાનું એટલું કામ છે. પછી એક પાત્ર છે ભીખો સુરો. એ ડુંગરનો ખાસ મિત્ર છે. જરા આડી લાઈનનો હતો પણ હવે સુધરી ગયો છે. ખાસ મિત્ર છે, મારી માટે હંમેશા તૈયાર હોય. આપણી પાસે એવા મિત્રો હોય ને કે જે જરૂર પડે તો બળ પ્રયોગ માટે કામ લાગે. ડુંગર દરિયાને સંપૂર્ણ વફાદાર છે. એની મુખ્ય ઓળખ આપતું એક વાક્ય લખ્યું છે, રાતે કે દાડે ભીખો ધાર્યા વગરનો ન હોય. જ્યારે ડુંગર પાસે હોય દાતરડું અને છેટકું. છેટકું એટલે ઘાસ બાંધવાનું કપડું. એટલે ડુંગરને ભીખો બે હેલા જતા હોય તો ડુંગર પાસે બહુ તો હોય, પણ આની પાસે ધાર્યું હોય એટલે એ માથા ભારે ગણો કે જે ગણો એમાંનું આવી જાય છે. ભીમ ગદા વગરનો હોય તો ભીખો ધાર્યા વગરનો હોય. તો પછી ભીખો ડરે કોનાથી?
દરિયાથી અને દાજીથી. એ બે જણા કહે તો ભીખો જે કરતો હોય એમાં અટકે અથવા તો વિચારે, બાકી એ કરતો નથી. એટલે વાર્તામાં આગળ એવું હોય છે કે ભીખો જરૂર પડે ત્યારે ધોળ ધપાટ અને પોતાની પાસે જે શસ્ત્રો છે અજમાવે. કાશી ભીખાની પત્ની છે, એટલે કે દરિયાને જેનો સથવારો કહી શકાય એવી મહિલા છે, અને દરિયાના ઘરે કઈ મુશ્કેલી આવે તો એ લોકોને સુખ દુઃખના પ્રસંગોમાં આવરા જાવરાનો બહુ સારો સંબંધ છે. પછી છે એક તંબક વાણિયો. મુખીનો સલાહકાર છે, એટલે કે આડે પાટે ચડાવનારો. વાણિયો એટલે નામ મુજબ વેપાર અને નાણાં ઉછીને આપવાનું કામ કરે છે. મુખી કહે એટલું જ કરે. એના વિશેનું પણ એક વાક્ય લખ્યું છે કે મુખી કહે તો સૂકા બાવળિયાને પણ પૈસા આપે. મુખી એમ કે આને પૈસા દેવાના તારે તો એને આપે, ક્યાંથી વ્યાજ મળશે ક્યાંથી નહીં મળે એને જાણ કરે. સામેવાળાની ચાલ સમજી શકવાની, એની મનોસ્થિતિ પામી શકવાની એની ક્ષમતા સારી. જરૂર પડે ત્યારે એ મુખીનો સલાહકાર છે, મુખીની સાથે જ હોય છે, એને પૈસા દેવાનું મુખી કે, પણ જરૂર પડે ત્યારે મુખીને આટીમાં લેવાનો વિચાર પણ એ કરી નાખે છે. એના માટે એ વાત અત્યંત જરૂરી છે કે ડુંગર, દરિયા અને મુખી, ડુંગર અને દરિયા એક બાજુ મુખી વચ્ચે જે ડખો છે એ કોઈ વાતે ઉકલવો ન જોઈએ. જો ડખો ઉકલી જાય તો એની જરૂરિયાત ઓછી થઈ જાય. તિકમ મુખીના બાપા છે, મહત્વનું કઈ પાત્ર છે નહીં, હયાત નથી, પણ કુવાની જે જળ છે એ નાખીને ગયા હતા. દેખ કુવો છે આના ખેતરમાં છે, અને તો બાજુવાળા ખેતરવાળા એમાંથી પાણી કેમ લે અને આવી રીતે કેમ લે, તો એ પણ એ જે તે સમયે એણે એવી શરતો ગોઠવી હતી. હવે આપણે એની વાર્તાની વાત કરીએ. ચરોતર પંથકનું ગામ છે, ગામને કોઈ નામ નથી, ધર્મજ આણંદ આસપાસ તમે ગમે તે ધારી શકો. ડુંગર દરિયાનું ખેતર છે, ખેતી કરે છે, પણ સમસ્યા એ છે કે કુવો ભાગમાં છે. ભાગમાં હોય એનો ખાસ વાંધો નથી, અનેક લોકો ભાગમાં ખેતી કરતા જ હોય છે. વાંધો એ છે કે કોષ ચાલુ કર્યા પછી મુખી હટાવતા નથી. એટલે વાર્તાની શરૂઆત થાય છે એમાં જ એવું આવે છે કે આટલા દિવસ થઈ ગયા, નાનો જે પપૈયાનો પાક છે સુકાય છે. હવે ખેડૂતમાં આપણે જાણીએ છીએ કે પાકને સમયસર ન મળે ને પછી ગમે એટલો વરસાદ આવે તો એનો કઈ મતલબ નથી. જે સમયે કુવામાંથી પાણી મળવું જોઈએ એ સમયે મુખી આને પાણી ન મળે એના માટે પૂરતી અવ્યવસ્થા કરી રાખે છે. એટલે ડુંગર દરિયા પોતાના પાકને પાણી પાઈ શકતા નથી, અને દરિયા કહે છે કે આપણા ખેતરમાં કુવો ને આપણા જ ખેતર તરસ્યા રહે. એના ખેતરમાં કુવો છે પણ એને મુખી નિયમિત રીતે આવી આડોડાઈ કરતા રહે છે. હવે એવું છે કે કુવો તો મેન્ટેનન્સ પણ માંગે, એનો કાંઠો બાંધવો પડે, આસપાસ ઘાસ ઉગી ગયું હોય તો એ દૂર કરવું, ને જાત જાતની, અને કોષ વાળો હોય તો એ પ્રકારની નીચેની સાધન સામગ્રી પણ સંખ્યાબંધ હોય. એ બધું ડુંગર ને દરિયા કરાવે, પણ કુવો નિયમ મુજબ એનો ત્રીજો ભાગ મુખી આપવાનો એ આપે નહીં. એટલે એકવાર 600 રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 200 રૂપિયા આપવામાં પણ મુખી આડોડાઈ કરતા હતા. એટલું ઓછું હોય એમ ડુંગર જયારે એના ખેતરમાં કામ કરતો હોય તો મુખી સોંપી દે કે મારા ખેતરમાં જરાક આ કામ કરી દેજે. એટલે સંપૂર્ણપણે અંગ્રેજો પેલી ગુલામી પ્રકારની માનસિકતા કે સામંતશાહી માનસિકતા વાળા આ મુખી હતા. હવે આમ તો આપણને એમ થાય કે ડુંગર ને એમ થવું જોઈએ ને કે આપણે મુખી સામે લડીએ, તો ન લડતા હતા એના ઘણા કારણો છે. એનું એક કારણ એ છે કે એવું જ આપણે કજિયાનું મોં કાળું કરવું નથી. આમનામ જો વાત પતતી હોય તો એમાં લપમાં કોણ પડે. પછી વાર્તા આગળ વધે છે, અને પહેલા પાને જે એક વાક્ય છે જેનું આગળ ઘણો ઊંડો સંદર્ભ આવશે. બળદના ઘૂઘરા ખખડે અને ડુંગર રાતે સૂતો હોય ખેતરમાં, જે આપણે રાતે ખેતરનું ધ્યાન રાખવા જતા હોય તો એને બળદના ઘૂઘરા સંભળાતા અને એની મજા આવતી હતી, પણ પાછળથી એ જ ઘૂઘરા એના માટે સમસ્યા પણ બને છે. ડુંગરને ઘણી વખત, હવે આ મુખી આવો ત્રાસ મચાવતા એટલે ડુંગરને ઘણી વખત થતું કે ઓના કરતા તો મુખીનો બળદિયો થયો હોત તો સારું, ભૂંડો છે અવતાર અમારો આ બળદિયા કરતાય, જીબાન હોય તો મૂંગું રહેવું પડે એવો અવતાર. એટલે ડુંગરને પોતાની સ્થિતિ ખબર છે કે આપણે ગુલામ જેવી સ્થિતિમાં છીએ, અને મારા કરતા મુખીનો બળદ છે એની સ્થિતિ વધારે સારી છે. સમસ્યાના મૂળ ભૂતકાળની ઘટનામાં 12મું પ્રકરણ છે, એનામાં એની વિગતો આપી છે, પણ ટૂંકમાં એવું છે કે જ્યારે આ કુવાનો ભાગ પડતો હતો ત્યારે મુખીના એક મળતિયાએ લેખમાં એવી લીટીઓ ઉમેરાવી દીધી કે કુવામાં આનો આટલો ભાગ રહેશે, અને સહી સિક્કા થઈ ગયા. લેખ એટલે દસ્તાવેજ. ગામડાઓમાં હજી પણ દસ્તાવેજને લેખ તરીકે જ ઓળખવામાં આવે છે, અને એક જમાનો એવો હતો કે તમારો દસ્તાવેજ ઉભા ન થાય, દસ્તાવેજ જમા કરાયા હોય પછી રજીસ્ટર કચેરીએ 6 મહિને 2 મહિને 4 મહિને વારો આવે અને થાય. અમારે તો એવું થતું. પણ દરિયા વારંવાર ડુંગરને કહેતી કે આ સમસ્યાનો આપણે કાયમી ઉકેલ લઈ આવવો જોઈએ. એટલે પછી પત્નીના મેણા વારંવાર સાંભળ્યા પછી ડુંગર શું કરે કે નક્કી કરે કે આજે તો મુખીનો કોષ હટાવીને આપણો કોષ માંડી દેવો છે. બરાબર છે.
એને હવે કોષ હટાવે તો શું થાય? એનું એક વાક્યમાં એનો પણ છે, પોતાનો કોષ સહિયારા કુવે ચાલુ રાખ્યા અને ખેડૂતોને બહુ મમત હોય. અધવચ્ચે કોષ છોડ્યાની ઈણપત લાગે. જો કોષ હટે તો પાણી આને પવાય લાભ થાય, પણ મુખીનું અપમાન પણ થાય. આવું નક્કી કર્યું, પણ અપમાન થાય તો ઠીક છે, પણ હવે તો કરવું તો પડશે, એટલે આવું નક્કી કર્યું. પણ ત્યાં વસ્તો હોય એનું શું કરવાનું? મુખી તો ખેતરે જવાનું ને તો આવે ને, પણ વસ્તો સંભાળતો હતો. એટલે ભીખાએ ને લોકોએ ઉપાય વિચારી લીધો કે વસ્તાની દુખતી રગ આપણને ખબર છે. એટલે એને જઈ અને એવી વાત ફેલાવી કે પંચમહાલ બાજુથી પંચ આવ્યું છે અને તને શોધે છે. એટલે પંચનો ડર કેવો હોય એ બધાને ખબર હતી, પણ આમાં વાક્ય છે કે લોક કહે પણ ખરા, જમનું તેડું શરૂ આ પંચના તેડા કરતા. જેમ હરિયાણાની ખાપ પંચાયત છે, કુખ્યાત કે પ્રખ્યાત છે, એમ આ પંચ એ સમયે કુખ્યાત કે પ્રખ્યાત જે ગણો એ હતું. એટલે પંચ આવીને જો આ ભાઈને પકડે તો એના દીકરાએ જે કુકર્મો કર્યા છે એની સજા ભોગવવી પડે, આર્થિક વળતર આપવું પડે, જે એ કોઈ રીતે એ તૈયાર હતા નહીં, અથવા તો એની ક્ષમતા નહોતી. એટલે એને શું કર્યું કે ખેતર છોડીને ભાગ્યા. એટલે કૂતરું આવે ને વાંજરાનું ટોળું વિખેરાઈ જાય એવી ઉપમા લખી છે. એમ વસ્તુ અને એના જે 2-3 મળતિયા તે બધા જ ખેતર છોડીને ગુમ થઈ ગયા. એ ગુમ થઈ ગયા એટલે એને કોષ હટાવીને બદલાવી નાખ્યું. કોષ હટી ગયો એ ખબર પડી એટલે મુખીની ખેતરમાં એન્ટ્રી થઈ. મુખીની એન્ટ્રીનું વાક્ય સરસ છે. એને ઊંચે જોયું તો મુખીને છેક કુવા પાસે ઉભો કોષ ઠાલવતા ડુંગરને નિહાળી દાંત કચકચાવતા દીઠો. એટલે મુખીએ જોયું કે ડુંગરનો કેસ લાગી ગયો છે, એનો અણગમો એના ચહેરા ઉપર અને દાંત કચકચાવ બંનેમાં આવે છે. મુખી આવ્યા પોતાના ખેતરે એટલે મફાએ એને પાણી પીવા કળશિયો ધર્યો. મુખી એનો ઘા કર્યો. ખડીન કરતો એ કુવામાં જઈને પડ્યો. વાર્તાનું કેન્દ્ર કુવો જ છે. કુવાએ આ ભાઈએ આમ પાણીનું અપમાન કર્યું, કુવાનું અપમાન કર્યું. મુખી તો આપણને ખબર પડે કે મુખીનો તોર કેટલો બધો હશે. ડુંગરે જોયું કે મારા દીકરાના કળશિયો છે એ આણે ફગાવી દીધો, એટલે એનો મગજ ગયો. અને આમાં એ સવારથી ગુસ્સે તો હતો જ કે કોષ માંડવો છે અને આ પત્ની વારંવાર કહે છે તો આપણે હવે વન્સ ફોર ઓલ એનો ઉપાય લઈ આવીએ. એટલે મુખી પાસે જઈને બોલે છે, તારી તે માના મુખલા, આજ તન કુવામાં ઉસેટી ના દઉં તો હું પાટીદાર મૂતરનો નહીં. એટલે એ મુખીને મારવા તૈયાર. એમ કરીને મુખીને કુવામાં ઊંધા લટકાવે છે અને ઘડીક આમ તેમ હિચડ, કારણ કે શક્તિશાળી તો હતો જ. ખેતી કરતો હોય માણસ શક્તિશાળી તો હોય જ, અને બાવડાના બળની ચિંતા ન હોય. અને બરાબરનો લોથાર પાક એટલે કે એને માર્યો. ત્યાં દાજી હાજર હતા એટલે એને વારંવાર કીધું ત્યારે એને છોડ્યો. ટૂંકમાં એકદમ ઉશ્કેરાયેલો હતો. એટલે કે ઘણીવાર ઉશ્કેરાટમાં જે થાય એ પ્રકારનું. મુખી હેબતાઈ ગયા, કારણ કે એને આવી અપેક્ષા નહોતી. એને હતું કે હું જાઉં ત્યાં દર વખતે લાલ જાજમ બિછાવેલી હોય ને હું નજર ઊંચી કરો તો બધી હા ને હું નજર નીચી કરું તો બધી ના, પણ એવું થતું નથી, અહીં ઉલટું થાય. એટલે તરત જ સમાધાનની ભૂમિકા આવી ગયા 1 સેકન્ડમાં કે હા બરાબર છે, મારો કોષ તો હવે હટાવી લેવો જોઈએ. આમ તે મને અગાઉ નુકસાન થયું હતું, આપણે 600 રૂપિયાનો ખર્ચો કર્યો, એ વળતર પણ હું આપવા તૈયાર છું ને. એટલે મુખી ડરપોક છે એ ત્યાં સાબિત થાય છે. અને મુખી જ્યાંથી નીકળતા હતા, આ 4થું પ્રકરણ છે વાર્તાનું. મુખી ત્યાંથી નીકળતા હતા, જતા મુખી એમ કીધું કે પછી ઘરે આવજો, આ કળશિયો તો કુવામાં વયો ગયો છે, પડી ગયો, એ પણ હું તમને નવો આપી દઈશ. જો ડુંગર કઈ બોલ્યો ન હોત તો વાર્તા ટૂંકી વાર્તા તરીકે 4 પ્રકરણમાં પૂરી થઈ જાત. પણ ડુંગરે એક વાક્ય કીધું કે ખૂંધિયા એ કળશિયો તારું પૂછડું ધોવા અમે આલ્યો જા. એટલે મુખી વયા ગયા કઈ બોલ્યા વગર. પણ એને રાતે એ વાક્ય છે એ સંભળાતું હતું કે ખૂંધિયા આ કળશિયો તને પૂછડું ધોવા અમે આલ્યો. 4થા પ્રકરણના અંતે આવેલું આ વાક્ય વાર્તાને વળાંક આપે છે, અથવા તો ખરી વાર્તા ત્યાંથી શરૂ થાય છે. વચ્ચે ડુંગર ને દરિયાનો પરિવાર કેવો છે એની વાત કરીએ કે આર્થિક રીતે બહુ જ પછાત છે. એને ઘરમાં કઈ એવું નથી કે ઢગલાબંધ બળદ હોય ને એ જમાના પ્રમાણે ભેંસો જાજી હોય તો સમૃદ્ધ ગણે, એવું કઈ છે નહીં. કઈ નવો ખર્ચો કરવો હોય તો ક્યાંથી મેળ કરીશું ને આન તેન બધું વિચારવું પડે. એવો એક મધ્યમ અથવા તો મધ્યમ કરતાંય જરા આર્થિક રીતે નીચો કહી શકાય એવો વર્ગનો પરિવાર છે. પણ આપણા બધાના કિસ્સામાં બનતું હોય એમ કે મોટો ખર્ચો આવે ત્યારે તમને આગલું દુઃખ છે નાનું લાગે. એટલે આના કિસ્સામાં એક પછી એક દુઃખ આવે મોટા થતા જાય છે. એટલે આગલી બધી જ સમસ્યાઓ જે તમને 4થા પ્રકરણમાં મોટી લાગી હોય 7મા પ્રકરણમાં ભૂલાઈ જાય, અને 12મા પ્રકરણમાં પછી 7મા વાળી પણ ભૂલાઈ જાય.
એટલે પણ દરિયા પાસે તો વેપારી બુદ્ધિ છે, એટલે કે પત્ની પાસે એ કોઈ ઉશ્કેરાટ એટલી બધી છે કે 1000 રૂપિયાના ઢોર ઢાકર લીધા હોય તો એના 1 વર્ષમાં 4000 કેમ કરવા, એની પણ એની આવડત છે એવું આવે છે. એટલે ધૂમકેતુની વાર્તા બહુ જાણીતી ગોવિંદનું ખેતરમાં વાક્ય છે કે ગામડાના માણસોને ઢોર વેચતા જીવન વેચવા જેવું લાગે છે. અહીંયા ઢોર વેચીને જીવન ખરીદવાનો પ્રયાસ કરે છે એવી છે. એટલે ધૂમકેતુમાં તો ગોવિંદના ખેતરમાં તો ટૂંકમાં ખેડૂતો માટે ઢોર વેચવા કે ખરીદવા એ બહુ મિકેનિકલ પ્રોસેસ નથી હોતી, ઇમોશનલ હોય છે. આટલી ઘટના બની ગઈ, મુખીની ધોલાઈ કરી એટલે સમાધાનની ભૂમિકા આવી ગઈ, પણ પેલું વાક્ય એને સમાધાનના પાટલેથી પાછા નીચે લઈ આવે કે નહીં આમાં સમાધાન તો ન થાય. હવે તો આપણે ડુંગર ને દરિયાને પાડી દેવા જોઈએ. અને ડુંગર ને દરિયા પણ આ બાજુ વિચારે છે કે આ કોષ છે એટલે માથાકૂટ છે, આપણે મશીન મેલીએ. તો મશીન કેવા હોય એ જમાનામાં સાવ નવા હતા. હવે તો મશીન ડીઝલ એન્જિન વાળા મશીન તમે કોઈ ગ્રામીણ વિસ્તારમાંથી નીકળો તો એનો પેલો ભક કરતો અવાજ હોય એના કારણે ઓળખાય, પણ એનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે. પણ એક જમાનામાં મશીન હોવા એ લક્ઝરી હતી. ગામડામાં કોઈ એક જગ્યાએ મશીન આવે તો એની પૂજા થાય, બધું જોવા આવે આસપાસના ગામના, અને એને કેમ ચલાવવું, એને પટ્ટા પુલી, અને મશીનને રાખવા માટે ઓરડી કરવામાં આવે. અમે જ્યાં રહેતા હતા અમારા બાજુના જ ખેતરમાં, અમે કોકના ખેતરના જમીનમાં જ રહેતા હતા, તો ત્યાં મશીનની ઓરડી પણ હતી કે જે સીધી કુવા અને દરવાજો કુવા આગળ ખુલે. કારણ કે મશીનને તમારે આપણે જેમ નવું કમ્પ્યુટર લાવીએ એ રૂમમાં એસી રાખતા હતા થોડાક વર્ષો પહેલા, એમ મશીનને વ્યવસ્થિત રાખવું પડે. તો હવે આ લોકો વિચાર કરે છે ડુંગર દરિયા પરિવાર કે આપણે શા માટે મશીન ન મૂકીએ એમ, કારણ કે બધી સમસ્યાનો જો કોષ અને કુવાથી તો મશીન તો પછી આપણા કંટ્રોલમાં રહેશે. હવે કુવો સૈયારો હતો એટલે પાછું મુખીને તો પૂછવું પડે, એટલે મુખી આ પાડી દીધી કે હા બરોબર છે કરો કઈ વાંધો નહીં. પણ પછી ઘરે પહોંચ્યા પછી એના સલાહકારે કીધું કે તમે તો મૂર્ખામી કરીને આવ્યા છો. એટલે પછી એવું નક્કી થયું કે મશીન લઈ આવવા દેવું, ચાલુ નહીં કરવા દેવાનું. હા નહીં ના નહીં. આપણે ઘણીવાર કોઈનું કામ ન કરવું હોય તો ના પાડીએ, પણ હા પાડીને પછી કરીએ એના જેવું મુત્સદ્દીગીરી જે કહી શકાય એવું. પછી એટલે તો હવે શું કરવું એમ કે આવું બધું વિચારતી હોય. પછી વાર્તાના બીજા થોડા પ્રવાહો પ્રમાણે આગળ ચાલી જાય. પણ મુખીએ એના માણસોને, મુખીનો જે વસ્તો હતો અને બીજા માણસો હતા એ લોકો એક દિવસ રાતે ખેતરે આવ્યા અને ડુંગર અને દરિયાને બહુ માર્યા. હવે રાતે આવ્યા એટલે ઓળખાતા નથી, અવાજ ઉપરથી ખબર પડે છે કે બોલે તો અંધારું છે એમાં. માર્યા એટલું જ નહીં, ડુંગરને દરિયાને બળદની જેમ જોસરીમાં છેડે હાથ મુકાવીને જોતેરા અને એનો પાક પૂરેપૂરો નષ્ટ કરી દીધો. એટલે એમ કે તમારો જે દિવસે તમે ગડબડ કરી છે એનો આપણે બદલો આ રીતે. એક તો માર માર્યો એટલે સાજા થવામાં વાર લાગે અને પાક નષ્ટ કરી દીધો. એટલે ધારો કે તમે મારમાંથી સાજા ટૂંકમાં એક પ્રકારે, એટલે મેં કીધું એમ કે આગલા પ્રકરણોમાં એના માટે આર્થિક સમસ્યા હતી, હવે એ સમસ્યા નથી રહી. હવે એના માટે સમસ્યા એ છે કે આપણો પાક બળી ગયો છે અને આપણે પોતે પણ શારીરિક રીતે નબળા પડી ગયા છે. હવે એ વાત થઈ કે મારનો આઘાત ડુંગરને એટલો બધો લાગ્યો કે પોતાની જાતને બળદ માનવા માંડ્યો. જે બળદના ઘૂંઘરાનો અવાજ એને આકર્ષતો હતો એ જ એને ગાંડ પણ વધારવા માંડ્યો. એટલે બળદના ઘૂંઘરાનો અવાજ સાંભળે એટલે એ તોફાની બને અને દોટ મૂકે ગમે ત્યાં. અને ગામના છોકરા એની પાછળ દોટ મૂકે કે ઘૂઘરા ગમકે છે અને ડુંગર બરાબર એ પ્રકારનું ગીત ગાય અને ઉશ્કેરે. એટલે એક માણસ કઈ રીતે ગાંડો થઈ જાય અથવા તો એને આઘાત કઈ રીતે લાગે. એટલે ગુજરાતી વાર્તામાં ગાંડાની વાત આવે તો આપણને તરત જ લોહીની સગાઈ યાદ આવે. તો એક સમયે ડુંગરને જે ઘૂઘરાનું આકર્ષણ હતું રણકારનું એ એના માટે દુશ્મન બને છે. અને એને કીધું હતું કે આના કરતા તો મુખીનો બળદિયો સારો, તો એવી હાલતમાં આવી ગયો. દરિયાઈ આઘાતમાં હતી પણ ધીમે ધીમે સાજી થઈ, કારણ કે થોડીક વિચારતી હતી અને ડુંગર કરતા એને શારીરિક ઈજા ઓછી થઈ હતી. ડુંગરને તો પુરુષ તરીકે બરાબર મારવામાં આવ્યો હતો. કોક સવારે પૂછે કે આ બધું શું થયું, મુખીની ટીમે એની પણ વ્યવસ્થા કરી હતી. ગામમાં વાત ફેલાવી દીધી કે ડુંગરને વળગાડ થયો છે. વળગાડ ત્યારના જમાનામાં તો પ્રબળ પરિબળ હતું, આજે પણ છે. એટલે ત્યારે તો આનાથી અને ઘણું બધું આપણે એમ્પ્લિફાય કરીને જોવું પડે. અને વળગાડના નશામાં જ વળગાડની અસરમાં જ ડુંગરે પોતાનો પાક નષ્ટ કરી દીધો. એટલે બધે સલાહ હોવા માંડી કે બાધા આખડી રાખો, ભૂવા તેડાવો, માતાની જાતર કરાવો, એવી સલાહ ગામ લોકોએ જે સામાન્ય રીતે અપાતી હોય. પણ ડોક્ટરે આવીને કીધું કે ગાંઠ પણ છે અને એની અસર વધતી જાય છે જો તમે દવાખાને લઈ જાય. એટલે એક બાજુ અધૂરો પાક, ઓછા પૈસા, મફો નાનકડો એટલે નાનો પ્રમાણમાં, આવી બધી જફા વચ્ચે
નવી સમસ્યા આવી ગઈ કે આપણી પાસે પાક નથી. આપણે જે દુશ્મની સાયલેન્ટલી હાલતી હતી હવે આપણે લડવા માટે ખુલ્લા મેદાનમાં આવી ગયા છીએ. એટલે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ગમે ત્યારે મુખીના માણસો તમારી પર હુમલો કરે, સીધો હુમલો કરે અને પહોંચી વળાશે, પણ મધરાતે કે પાછળથી થશે એનું શું કરવું. એટલે પછી ડોક્ટરો હાથેની ચર્ચા વિચારણા અને દાજી ને બધાની સલાહને બધાના અરે એવું નક્કી થયું કે સારંગપુર લઈ જાઓ. પછી એવી બધી નાની મોટી સારવાર કર્યા પછી ગાંઠપણ માટે શોક ટ્રીટમેન્ટ પણ આપવાની વાત ચાલે છે અને ન છૂટકે એ નિર્ણય પણ લેવો પડે છે. એટલે વાર્તાના ઘણા પ્રકરણો એવા છે કે જેમાં ડુંગર ગામમાં છે નહીં અને દવાખાને છે, અને દવાખાને સ્વાભાવિક એની પ્રવૃત્તિઓ મર્યાદિત, કારણ કે તો ગાંડો છે એને કંઈક કરવાનું છે ને, અથવા તો અડધો ગાંડો છે. પણ દરિયાએ વિચારવાનું બંધ નહોતું કર્યું. મૂળ વાત તો એટલી હતી. એણે લાંબો સમય વિચાર્યા પછી એવું નક્કી કર્યું કે ખેતરમાં મારે નવો કૂવો ખોદવો છે. એ જમાનામાં એક તો કૂવો હોય એ જ મોટી સિદ્ધિ હતી. એમાં જેનો ધણી દવાખાને છે, જેની પૂરેપૂરી સારવાર અને શું સમસ્યા છે એ જ પૂરું નક્કી નથી. કારણ કે ગાંડપણ એ કઈ ખાલી એક સમસ્યા નથી હોતી, ગાંડપણ એ આઘાત હોય છે. એટલે લોકોને એમ લાગ્યું કે આ થોડીક ગાંડી થઈ છે તો જ કૂવો ખોદવાની વાત કરે. પણ કોને શું લાગે એની દરિયાને પરવા નહોતી. અને એમાં અંડરલાઈન એ છે કે કોઈ પણ માણસે સફળ થવું હોય તો કોને શું લાગે એની પરવા એને એક ક્ષણે મૂકી દેવી પડે. એ પરવા કરે તો એ ક્યારે કરી ન શકે. દરિયા મક્કમ હતી એટલે ખર્ચ ક્યાંથી પહોંચી વળાશે એનું પણ એને પ્લાન ABC રજૂ કર્યો. એમ અધરતાલ વાત નહોતી કરતી. એટલે નક્કી થયું કે કૂવો ખોદાશે જ. પેટલીકરની વાર્તામાં છેલ્લું વાક્ય જેને તમે માઇલસ્ટોન ગણો છો એવું વાક્ય, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા, એવું વાક્ય આમાં પણ છે. અરે એમણે તો એવા ઈશારા કરી લીધા કે દરિયા ડુંગરની નાતમાં વટલાઈ ગઈ છે. ગામ લોકોને એમ લાગ્યું જયારે કૂવો ખોદવાની વાત કે આ ધીમે ધીમે વટલાતી જાય છે. પણ દરિયા તો આગળ વધતી હતી એટલે બધાને એમ થાય કે હવે અટકશે એવું નહોતું. એને પ્રતિજ્ઞા લીધી કે કાકા આ કૂવાનું પોણી અમારે અગ્રાજ, એટલે આ કૂવાનું પાણી વાપરીશું નહીં, પીશું નહીં. તો હવે ટેકનિકલ સવાલ આવે કાયદાકી કે ભાઈ બીજો કૂવો ખોદી શકાય અને બીજો કૂવો ખોદો તો એમાં ભાગ નહીં આવે એની શું ખાતરી? તો એનું પણ એના જવાબ છે. અને એનાથી મોટી સમસ્યા હતી કે ધારો કે ખેતરમાં કૂવો ખોદવો હશે તો એમાં તો કોઈ રોકી શકે નહીં, અને એ કૂવો ખોદ્યા પછી પાણીમાં કેમ ભાગ આપવો એ પછીનો પ્રશ્ન છે. લેખકે યાદ છે અને વાર્તાના બે પાત્રોના બે સંતાનો, મુખીનો દીકરો અને દરિયાનો દીકરો મફોયો છે. એટલે લેખક ધારે તો સિક્વલ લખી શકે વેબ સિરીઝની માફક કે પછી શું થયું, દુશ્મની આગળ વધી કે કેમ એમ. પણ બીજી સમસ્યા એ છે કે કૂવો બનાવવો ખર્ચાળ છે. કારણ કે એક જમાનામાં તો કૂવો પેલા ટેટા ફોડીને બનાવતા, પણ એને ખોદવાની શરૂઆત કરવી પડે અને માટી કઠણ હોય તો ઘણીવાર એવું બને કે કૂવો અડધો ખોદાય કે થોડો ખોદાય પછી છોડી દેવો પડે, એટલે એમને ખાલી રહે અથવા તો બુરી દેવો પડે. અને એ પણ હતું સમસ્યા કે મુખીને ખબર પડશે. હવે કૂવો ખોદવું એ કઈ ગુપ્ત વાત તો નથી કે ખૂણામાં જઈને તમે બીજ રોપી આવવાનું, ઉગે ત્યારે કોકને ખબર પડે કે કોણ રોપ્યું. કૂવો તો દેખાવાનો છે. પણ તો પણ એમ કે જોયું જશે, દરિયા પાસે બધી વાતનું પ્લાન હતું. એટલે અહીંયા જે લખ્યું છે ને કે ગુજરાતી ગ્રામ્ય નારીના સંઘર્ષની અદ્ભુત કથા, એ તો ગુજરાતી ગ્રામ્ય નારી એ વાત આપણને લગભગ દરેક પ્રકરણમાં દેખાય છે. દરિયાને મૂછો નહોતી પણ હોત તો એના પર વડનો અને એના પરનો વડ અને વટ આખા ગામને દેખાતો હોત એવો નિર્ણય એને લીધો. શું? કૂવો ખોદાશે અને તેની માટે જૂના કૂવામાં ખોદાશે. જૂનો કૂવો છે એની બાજુમાં જ હું નવો કૂવો ખોદીશ અને એની માટે હું આમાં નાખીશ. હવે હું જોઉં છું મને કોણ રોકે છે. એટલે એને પણ નક્કી કરી લીધું કે આપણે લડવું જ છે, સામી છાતીએ લડવાનું છે. આ નિર્ણય ઉપર આખું ગામ એના ઉપર વારી ગયું. પછી દરિયાનું એક બીજું વાક્ય છે, મારે તો ગોંડપણ મટાડવું છે, એનું જડ મૂળે ઉખેડવું છે. ગોંડપણ તો આવ્યું પણ એનું જડ મૂળ શું હતું એ આ વાર્તામાં આપણે સમજી ગયા કે મુખી સાથેની દુશ્મની. એટલે આપણે દુશ્મની મટાડવી છે કાં તો મુખીને મટાડવા છે, પણ મૂળ સમસ્યા કૂવો હતી એ પણ ન જોઈએ. હવે આ દરિયા બધા નિર્ણય લીધો તો એને સમજાવવા બીજી મહિલાઓ ગામની આવે અને એમ કે તારો ધણી તો દવાખાને છે એનું ધ્યાન રાખ પેલા. એટલે દરિયાને એમ કહેતી કે તારો ધણી રાતે ક્યાં જાય છે એ મને ખબર છે, એટલે આપણે એ પંચાયતમાં ન પડીએ તો સારું, તમે તમારું કામ કરો, હું મારું કરું છું. પણ અહીંથી વાર્તાનો પૂર્ણાહુતિ તરફનો ભાગ શરૂ થાય છે. કૂવો ખોદવાનું શરૂ થાય એટલે બધાને લાગ્યું કે ભલે શરૂ કર્યો પણ પૂરો નહીં થાય. અને કૂવો ખોદતા અટકાવવા માટે શું કરવું? તો મુખીએ નહીં વિચાર કર્યો.
એટલે મુખીએ ટીમને મોકલી અને સરકારી અધિકારીઓને મોકલા, કારણ કે તો મુખીના હાથમાં જ હોય ને વધારે તો. એટલે એમ કીધું કે કૂવો છે તમે બુરી ન શકો, કારણ કે ત્રીજો ભાગ છે. એટલે દરિયાએ મોઢે કીધું કે કઈ વાંધો નહીં, કયો ત્રીજો ભાગ છે એ બાકી રાખીશ, બાકીનો તો હું બુરીશ. ઉપરનો ત્રીજો ભાગ આમ તમારે 3 જેમ કરવું એમ તમે મને ફોર્મ્યુલા આપો, પણ બુરાશે તો અમારા ભાગ તો અમે બુરીશું. કૂવો બનતો તો ત્યારે રાતે જઈને મરેલું ગધેડું નાખી એવા, જેથી અપશુકન નહીં થાય, અરેરાટી પણ થાય, ડર પણ લાગે. એટલે આપણે નથી કે ઘણી મહિલાઓ એમ કે પેલી ઉત્તરાયણમાં કબૂતર કે કોઈ પક્ષી તો ઘણા લોકો લોહી જુએ તો ડરી જાય. તો મરેલું ગધેડું નાખ્યું અને એને પ્રયાસ કર્યો કે આ અટકી જાય, પણ આ લોકોને એનાથી તો સામ દામ દંડ ભેદ બધા રસ્તા હતા, મોટે ભાગે તો દંડ અને ભેદનો રસ્તો હતો મુખી પાસે. એટલે એવું વિચાર્યું કે આ ભીખો છે એનો સાથીદાર છે અત્યારે, કારણ કે ડુંગર તો ક્યાં ગયો, આ એકલી મહિલા કરે છે પણ એને ઘર સંભાળવાનું બધી, તો ડુંગર જો ભીખો છે જે દાળીઓ લઈને ફરતો હતો હંમેશા, એટલે ભીખાને ભૂત પ્રેત વેડગું છે એવો પ્રચાર પણ કરવામાં આવ્યો. અને કીધું કે હનુમાન, એટલે ભીખોએ કીધું કે આ ભૂત આખા ગામને મૂકીને મને શું કામ વળગે, પેલા મને સમજાવો. પછી કે હવે એક કામ કરો, હવે છેલ્લો રસ્તો છે, દસ્તાવેજ તપાસો, એમાં શું લખ્યું છે, એમાં કોઈ એવું લીટી કે મળી જાય કે જેનું અર્થઘટન આપણે આપણી તરફેણમાં કરી શકીએ. તો એમાં એક જ વાક્ય હતું 5 શબ્દોનું, પાટડીમાંના કૂવામાં મુખીનો ત્રીજો ભાગ, જેને જેમ અર્થઘટન કરવું એ કરી શકે. એટલે અને પછી એવી સમસ્યા થઈ કે લેખે સળગી જાય છે, એટલે વળી પાછું નવું અર્થઘટન કરવા માટે અથવા તો એની નકલ સરકારમાં જઈને મેળવવા માટે પણ એ લેખ સળગે છે. સાંકેતિક રીતે એવું પણ કહે છે કે દરિયાના તાપ સામે કુવા રિલેટેડ બધી સમસ્યાઓ અથવા તો મુખી જે કુવાના ખીલે કૂદે છે એ પણ સળગવાનું છે અથવા તો સળગવાની શરૂઆત થઈ ગઈ છે. પછી વળી મુખી પંચ લઈને આવ્યા. પંચમાં પેલા ગામના આપણા મંદિરના મહંત પણ છે, અને એ ન બોલે ત્યારે મુખી એને એમ કહે છે કે ત્યાં તો બહુ ડાપણ કરતા હતા, અહીંયા કેમ બોલતા નથી, તમે સાચાના પક્ષે રહ્યો એમ. એટલે એને સંખ્યાબંધ દલીલો કરી, તો દરિયાએ બધી જ દલીલો ફાલતુ છે એવું સાબિત કરી દીધું, ફરતી દલીલો આપી. અને જે લોકો આવ્યા હતા ને એને કીધું કે તમારો ફલાણા ખેતરમાં ત્રીજો ભાગ હતો ત્યારે તમે શું કર્યું હતું, તો કે અમે કોર્ટમાં ગયા હતા. તો કોર્ટ તમને સાંભળાતા, તો મને સાંભળશે ને, ચાલો કોર્ટમાં જાય, મને વાંધો નથી. એમ તું કે કોર્ટ કચેરીનો ડર, કારણ કે ગામડામાં 2 વસ્તુનો ડર હોય, એક ખાખી એવું વાર્તામાં આવે છે, અને અમે ગામડામાં મોટા થયા છે એટલે એ કે પોલીસ આવે તો ડર હોય એનો, અને આવું કોર્ટ કચેરીના ચક્કરમાં. એટલે કલેક્ટર તો તલાટી હોય એનાથી પણ લોકો ડરતા હોય. એટલે દરિયાએ સાબિત કર્યું કે બધા જ મુદ્દા મુખીની વિરુદ્ધમાં છે. બીજું કે જે થવાનું હોય આપણે લડવું તો છે જ, એમ કોઈ મુદ્દે સમાધાન શક્ય નથી સિવાય કે મુખી નમતું જોખે. અમારે નમતું નથી જોખવાનું. દરિયાએ તબક્કાનો ઉદ્દેશ, વાર્તા આગળ વધતી જાય એમ દરિયાનો હેતુ કે ઉદ્દેશ પણ બદલતો જાય. પહેલા શું હતો કે ભાઈ આપણે પાક છે બરાબર સમયસર પૂરો થાય, પછી કે એનો પતિ સાજો થાય, પતિ સાઈડમાં રહી ગયો, સાજો થતો થશે, પણ કૂવો ખોદાવો જોઈએ અને બુરાવવો જોઈએ. બાકી એટલે એમ કે હું મારું સદ્ધર થાય પણ આ કૂવો તો બુરાવવો જ જોઈએ. અને એના માટે કૂવો બધી સમસ્યાનો મૂળ, બધી સમસ્યાનો કૂવો હતો. એટલે મુખીને બધા આવે ત્યારે એને પાણી આપે તો મુખી દાઢમાં વાક્ય પણ બોલે છે કે બહુ મીઠું પાણી છે, કૂવાનું લાગે છે, કે ના કૂવાનું નથી એમ. આ તમે જે કૂવાના વખાણ કરો એને તમે બુરીને રહેશું જ. આ બાજુ ડુંગર ધીમે ધીમે સાજો થવાનું શરૂ કરે છે, પણ કેટલો સાજો થાય છે એ વાત લેખકે વાચકો ઉપર છોડી છે. વાર્તાના અંતે સ્પષ્ટ નથી સમજાયું. એટલે જે ઉત્તમ વાર્તા જેને તમે ગણો તમારી પાસેથી સમજો છો એ પ્રમાણે કે એનો અંત છે તમને વિચારતા કરે, અંત સાવ સ્પષ્ટ ન હોય તો પછી એ કદાચ વાર્તા થોડી વધુ સરળ બની જાય. એટલે આનો અંત બેશક સમજાય એવો તાર્કિક છે, પણ એવું નથી કે આમ થઈ ગયું કે તેમ થઈ ગયું. એ વાચકે વિચારવાનું છે, કારણ કે આટલું બધું આપ્યા પછી જો વાચક વિચારતો ન હોય તો છેલ્લા પ્રકરણ સુધી પહોંચશે નહીં. જેને વિચારવાનું ન હોય એ આખી વાર્તા નહીં વાંચી શકે. પછી સ્થિતિ એવી સર્જાય છે કે મુખીએ ફરજિયાતપણે સખણા રહેવું પડે છે, એના પગ પણ ભાંગે છે. એટલે એને પોએટિક જસ્ટિસ કે જ્યાં અહીંનું અહીંયા છે એવું કયો તમે, બરાબર છે, એ પ્રકારનું. એ બધાના જવાબો પણ છે. શેઠ અને મુખીએ નક્કી કર્યું કે સમાધાન કરવું પડશે. કાનજીબુટા બારોટે કહેલી એક વાર્તા છે કાળિયો ઢગો નામની, જેમાં એક ભાઈ, એમાં બળદની જ વાત છે, બળદ વેચવા નીકળ્યા છે ગરાસિયા રાજપૂત, કારણ કે ખેતી બહુ નબળી થઈ ગઈ છે, એટલે હવે બળદ વેચવા સિવાય રસ્તો નથી. એટલે એના ધોરિયા બળદ વેચવા નીકળ્યા તો બળદે રોવે છે, પોતે રોવે છે, પણ
એક ગામમાં ગયા, ગામનું નામ ધુતારપુર, ને ત્યાં એક દિગુભા નામનો માણસ છે. જૂના જમાનામાં એમાં જે પદ્ધતિ વર્ણવી છે મને ખબર નથી, પણ એમ કે તમારા હાથ ઉપર હાથ રાખીને નક્કી કરે ભાવ તમારે આપી દેવાનો. એટલે 1000 રૂપિયાનો બળદ હતો એને 5 રૂપિયામાં લઈ લીધો. એટલે પછી આ જે ભાઈ છે બળદ વેચવા નીકળ્યા છે, એને શું કર્યું કે પાછા આવી ગયા. પછી વેશ પલટો કરીને પેલા પાસે ગયા અને 4 વાર જઈને માર્યા અને 1000 રૂપિયાનો બળદના 8-10 હજાર રૂપિયા લીધા અલગ અલગ રીતે. એટલે પછી છેલ્લે દિગુભાઈના છોકરાઓને કહે છે કે તમે 6 છોકરાઓ એને 4 છો, આપણે બધાય પતી જાવ તો એને 2 વધશે. એટલે હાલો સમાધાન કરવા. હવે આપણે એની પાસે સમાધાન એમ શેઠ મુખીની ટોળકી એવા નિર્ણય ઉપર આવે છે કે હવે સમાધાન કરવા સિવાય કોઈ રસ્તો નથી. પણ તમે ઈચ્છો ત્યારે દર વખતે સમાધાન થાય એવું પણ બનતું નથી. શેઠને પણ લખવો છો. વાર્તાના અંતે સારા વાના થતા દર્શાવ્યા છે, પણ 100% સારું થઈ જાય એવું નથી, કેમ કે 100% સારા વાસ્તવિકતામાં ક્યાંય હોતી નથી. દરેક સુખ આગામી દુઃખની તૈયારી રૂપે જ હોય. એટલે વાર્તાનો અંત શું છે એ વાત આપણે કરતા નથી, જેથી જેમને વાંચવાની બાકી છે એમનો રસ જળવાઈ રહે. વાર્તાના છેલ્લા 5-7 પ્રકરણો એવા છે જેમાં મુખી ને બધા વિલનો પણ ગુમ છે અથવા તો સાયલેન્ટ થઈ ગયા છે. આ થઈ વાર્તા. હવે વાર્તાની હિરોઈન દરિયા, હિરોઈન હીરો જે ગણો હોય એની સમજણ આપતા કેટલાક વાક્યો છે જે મેં તાર્યા છે. પરિવર્તન વાર્તામાં એવું આવે છે કે શરૂઆતમાં જે લોકો દરિયાની સામે હતા એ બધા એની સાથે થઈ ગયા. છેવટે તો મોટા ભાગના. દરિયા વિશેનું વાક્ય છે, દરિયાની વાતથી મોડા લોઢાને પાણી ચડે. જેને ગ્રામીણ જીવનમાં કે લોઢાને પાણી ચડાવવું પડે, એની પેલો લુહારી કામ કરે ને તો મોડું લોઢું હોય ને પાણી ઝડપથી ચડે. એટલે દરિયાની ક્ષમતા. પછી દરિયા આગળ તો આ બધા ખાબોચિયા. એમ કરીને પડખું ફરી એની સાથેનો વિચાર પણ આકાર અને રંગ બદલતા વાદળ જેમ બદલાયા. દરિયાને રાતે વિચાર આવ્યો હતો કે આપણે શું કરવું છે રાતે, કારણ કે એ તો ખેડૂતની મહિલા હતી. સવારથી ઢોર ઢાંખર ને બધા જ કામો, ટિફિન એટલે કે ભાતું કરીને જવાનું, એ બધી વ્યવસ્થા વચ્ચે. પછી દરિયા વિશે કહે છે કે દરિયાને નકરી અઠોલી માનવી એના જેવી બીજી ભૂલ નથી. માત્ર અઠીલી નથી, બુદ્ધિશાળી છે, વિલક્ષણ છે. મુનશીની હિરોઈનો જેવી છે કે પછી કંકુ જેવી તમે ગણો એવી. એના જેવી ભૂલ બીજી એની હોમ આગળ જે આપણે બચ્ચા એમ એની ગણતરી આગળ તંબક વાણીઓ બચ્ચું. એટલે કે એની બુદ્ધિ આગળ તંબક વાણિયાની બુદ્ધિ બચ્ચા જેટલી છે. ભગવાને એક રાજપૂત અને એક વોણિયો એમ બંને બનાવી, પછી એનું મન નહીં મોન્યું હશે ત્યારે બેને ભાંગીને આ દરિયાને બનાવ્યું. વાણિયો બનાવ્યો, રાજપૂત બનાવ્યો, એટલે એની બુદ્ધિ અને બહાદુરી બે ભાંગા ને પછી દરિયા બનાવી. આપણે કહેવાય છે ને કે એટલી બધી સુંદર છે એમ કે બહાદુર છે. કે મુખીની સમસ્યા એક વાક્યમાં આવે છે, ઠીક પણ પેલી રણચંડી કઈ બોલતી ચાલતી જ નથી. એ બોલે તો સમજ પડે કે શું કરવાની છે. આમાં એવું છે કે ન બોલવું એ સૌથી મોટો બદલો છે. રિએક્ટ ન કરવું. સોશિયલ મીડિયામાં આપણે રિએક્ટ ન કરીએ આપણી ટીકાને તો સૌથી મોટું. જ્યારે સોશિયલ મીડિયા નથી પણ પોતાના મનમાં શું ચાલે છે દરિયા ખબર પડવા દેતી નથી. એટલે પેલાની છે કે આ બોલે નહીં તો આપણને ખબર નહીં પડે, કારણ કે બોલે તો આગળની ચાલનો આપણે વિરોધ કરીએ. એ ચૂપ મરી છે એમનેમ નહીં હોય, બહુ વહેમી બાઈ છે, એની આંખો તો નરિયા દેવતા જેવી. અને કૂવો ખોદવાની એની મક્કમતાનું એક વાક્ય છે કે હજી હું જીવું છું, મોત આવશે તો એને કહીશ કે જા ભાઈ પાછું જા, કૂવો ખોદાય રે પેલો પુરાય રે તારે જ આવજે. આ કૂવો ખોદાય અને પેલો પુરાય. એટલે એને કૂવો ખોદવો એટલી મમત નથી, પેલો પુરાવો જોઈએ. પછી કોક એને એમ કહે છે કે તારો વર માંદો છે, તો એને વિચાર આવે છે કે વાત તો સાચી છે, મારો વર ને દવાખાને એકલો છે. કારણ કે અમુક લોકો એને દવાખાને લઈ જાય છે અને ગાંડાની દવાખાને સારવારમાં કઈ તમારે હારે રહેવાની જરૂર નથી. બીજું કોઈ સારવાર તો લાંબી ચાલે, આપણે જાણીએ છીએ. પણ એ વિચારીને પોતાની જાતને જવાબ આપે છે કે અહીં હું કુએ મથું છે એમને જોડી રહ્યા બરાબર જ છે. હું કૂવો બનાવી અને સમસ્યાનો ઉકેલ લેવો તો મારા પતિ હારે રહેવા બરાબર જ છે. તો આ સ્ત્રી ક્યાંય ઢીલી પડે છે ખરા વાર્તામાં? તો 46મા પ્રકરણમાં પડે છે. ક્યાં અને કેવા સંજોગોમાં પડે છે વાર્તામાં વાંચવા જેવું છે. લેખકની કેટલીક જે કમાલ છે એ ગ્રામીણ જીવનના સૂક્ષ્મ. હું ગ્રામીણ જીવનમાંથી આવું છું એટલે મને ગ્રામીણ જીવનની વાર્તા વધારે અસર કરે અથવા તો વધુ મજા આવે. જેણે ખેતી કરી હોય અથવા તો ગામડામાં જીવ હોય. પછી અત્યારે મને ખબર પડી કે આ ખેતી છે. પછી મને કોઈ એવું પણ કીધું કે કૂવો તમારા ખેતરમાં છે, બરોબર છે. એટલે વાર્તાનું લોકાલ તો હાજર છે જ,
પણ એના વાક્યો એવા છે કે જે તમે જીવા હોય તો જ. જેમ કે મૂળ રસ્તાની સાથે જોડાયેલા ગાડા વાટના ચીલામાં એનો પગ ફરતા એ લથડી. હવે જે રસ્તામાં ચાલ્યા હોય ગાડીના, એને ખબર હોય કે ગાડાનો ચીલો છે એ નીચો હોય, એમાં તમારો પગ ફસે તમે લથડો જ. એ ડામર, જેમ કે આપણે ડામર રેડના છેડા હાલીએ તો એવું થાય, એ પ્રકારનું. આ તો લવારની કોટ આગળ પેંજારો રૂ પેંજે એવું કર્યું, પછી હળગ્યા વગર રહે કાંઈ. સમસ્યા એવી, લવારની કોટ આગળ જો રૂ હોય તો એ તેણખો ઉડીને જાય. ઓ સ્વામિનારાયણમાં ખાવાનું બહુ હક. હાનું મને તો એમ થઈ ગયું કે સાધુ થવું તો સ્વામિનારાયણ ના થવું, ખાધા બાધાનું તો દખ નહીં. આ વાર્તાના એમને રેન્ડમ વાક્યો છે જેના આધારે આખી વાર્તા. ઘેર વેળાસર પહોંચવા ગાડા વાતને બદલે ખેતર વાટે સોસરા ત્રણેય જણ ચાલવા માંડ્યા. એટલે આપણે અહીંથી આમ જવું ને વંડી ઠેકીને જાય, ખેતરમાં એવું કે આમ ફરીને કોણ જાય, એમ ઢેફાવડ પાક ન હોય ત્યારની વાત છે. તો તમે વચ્ચેથી નીકળ્યા, આપણે બધા કેટલી વાર એમ નીકળ્યા જોઈએ એમ. પણ એ વાત લખી છે. પીઠ પરની લાત કરતા પેટ પરની લાત બહુ વહમી હોય છે, જે આમાં આવે છે. પછી મુખીનો પરિચય આપતું વાક્ય. મુખીને ત્યાં ભજન કહે ને ત્યાં કથા હોય તો મુખીને ત્યાં ભજન હોય. બે પરિવાર વચ્ચેના પ્રશ્નો ઉપરાંત ગ્રામીણ જીવન, ખેડૂતના જીવનના વિવિધ પેટા પ્રસંગો આવે છે. મુખ્ય વાર્તા સાથે ચાલતા રહીએ છે. ગામડામાં રહેતા હોય એને ખબર હોય, એટલે ખેડૂત હોય તો ગામડામાં કે શહેર નહીં છેડે કે જ્યાં રહેતા કે ભેંસ હોય તો એને દોવાની સમસ્યા થાય. જે મહિલા ભેંસ દોતી હોય બહાર ના જઈ શકે, એ રાતવાસો ક્યાંય ન કરી શકે ગમે એવો પ્રસંગ હોય તો, કારણ કે ભેંસ એના હાથની એવાયેલી હોય, ભેંસ કે ગાય. અમે તો એવું જોયેલું છે, અમારે પેલા ગાયો હતી તો અમારા મોટા ભાઈને દોતા, તો એને બહાર જવું હોય તો પછી બીજો રસ્તો એ કરતા કે એની સાડી પહેરીને બીજી મહિલા. પણ એ દર વખતે કારગત ન નીવડે, કારણ કે આપણને એમ લાગે કે ભેંસ ડોબી છે, પણ એવું હોતી નથી, એને તો ખબર પડે છે, એટલે ઘણીવાર પાટું મારીને ઉડાવી દે. પણ આમાં લખ્યું છે કે વાસડો જણતી ગાય અને પાડી જણતી ભેંસ ખેડૂતના પેટના જણિયા કરતા વધારે વહાલા હોય. કોઈ પણ ખેડૂત છે એની યારે સહમત થઈ શકે. ગાડું ઠેઠ અંધારું થયે ગામમાં આવ્યું, શેઠની વખારે માલ ખાલી કરી ડુંગર ઘેર આવ્યો ત્યારે ખીચડીમાં ઢોળાતા ઘી જેવું અંધારું રાતમાં ઢોળાઈ ચૂક્યું હતું. એક વાક્ય છે એના ઉપર તમે લખી શકો, એટલું અદભુત વાક્ય છે. દરિયાએ અચ્છા કૂવો ખોદવાનું વર્ણન છે. દરિયાએ કોદાળાના બે હાથ વડે માથા કરતા વધારે, આપણે એમ કે કોદાળી ચલાવી તો આમ લઈ જવું પડે, આમ કોદાળી ના ચાલે, એ લખ્યું છે કે દરિયાએ કોદાળાના બે હાથ વડે માથા કરતા વધારે ઊંચે લઈ જઈને જોરથી ભોંયમાં ઝીકી દીધો. મુખીની છાતીમાં ભચ કરતો ખૂપી ગયો હોય એમ, કારણ કે એ કૂવો ખોદવા માટેનો પહેલો ઘા છે મુખીના કોફીનમાં ખીલ્લાની શરૂઆત હતી. દરિયાએ માટી ભરેલો પહેલો ટોપલો જૂના કૂવામાં પધરાયો, એની આંખમાં જળજળિયા વધારે ઉભરાયા અને માટી સાથે જ તેના આંસુ કૂવામાં પડી ગયા. કારણ કે આ કૂવો બોરાય તો એના આંસુ પણ ઓછા થવાના હતા. એવું નથી કે જીવનમાં બીજી સમસ્યા નહીં, પણ કૂવા સંબંધિત સમસ્યા ત્યાં પૂર્ણ થવા જતી હતી. નવરા અને ગોંડિયા કરે શું? આ જયારે કૂવાની વાત આવી ને ત્યાં નવા કૂવાની, શું નવા નવા તાયફા આદરિયા વના કે જે દરિયાને કે ઢોર ચરાવી ખાય, કૂવો ખોદવાનું બાયડીનું ગજુ નહીં. શેઠની સલિયા તો લાખની નહીં પગી. એટલે કે શેઠની કે પેલો જે શેઠ છે એની ગામ સલાહ લેવા જાય. મેં કીધું કે શેઠનું કામ એ જ છે કે સલાહ આપવાની, પણ એમાં જોવાનું કે લોકો આપણી પાસે આવતા બંધ થવાનો જોઈએ, કોઈની સમસ્યાનો ઉકેલ ના આવે, એના માટે પૂરતા જાગૃત હતા. મુખીના ડેલે દુર્યોધનનો દરબાર ભરાયો. એ એક વાક્યમાં જ આવી જાય છે કે મુખીના ડેલે ભેગા થનારા માણસો કેવા હતા. મુખી પોતાને પૂછ્યા વગર પાણી પણ ના પીવે એટલો પરવશ એમણે કરવા ધારેલું. એમણે એટલે શેઠે કશી વાતનો ઉકેલ જ નહીં આવવા દેવાનો, વાતને ગૂંચવીને મુખીને મૂંઝવવાનો, અને કશી વાત સૂઝ ન પડ્યો તેને મુખી આ શેઠની દાનત હતી. એ મુખીના સાથીદાર જ હતા, પણ એ તો કે આપણે સાથીદાર નહીં, લૂંટી તો લેવાનો છે. પેરાસાઇટ જેને આધાર હતો એને પણ એ લૂંટવાના, અથવા તો ધારિયાના લાલચોળ લોઢાને પાણીમાં જબોડતી વખતનો છમકારો મુખીને થયો. આમાં પણ લુવારી કામ જોયું હોય એને એ ચમકારો યાદ આવે. હું જ કહું છું ભીખા, તું મુખીને ન છોડશે. આવું વાક્ય દાજી બોલે છે કે જેને સંસાર અસાર વાળી સ્થિતિ અપનાવી લીધી છે. દાજી ત્યાં ભક્તમાંથી બળવીર થઈ ગયા કે ભક્તિ પડતી મૂકો, કારણ કે જો લડી ન શકતા હોય તો કોઈ ભક્તિ ક્યાંય કામ નથી. એક હાથે ભીખોવા વાળું ધાર્યું જાલી ચાલતા દાજી કથા અવતારમાં આવતા પેલા પરશુરામ જેવા દરિયાને લાગ્યા. એટલે દરિયાની ક્ષમતા ગણો કે પરિસ્થિતિની ક્ષમતા ગણો કે દરિયાએ જે દાજીને માળા કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નહોતા, અને સ્વામી બાપા કરે સાચું, અને શિક્ષાપત્રીમાં આમ લખ્યું છે એવું કહેતા હતા, એણે ધાર્યું ખંભે નાખ્યું અને હાલતા થયા, અને પરશુરામ જેવા લાગતા હતા. જેમાં સિમ્બોલિક આવે છે કે એનો ગુસ્સો એટલો હતો કે
હવે ખૂન ખરાબા થાય તો ભલે થાય, પણ વાવાઝોડું શમ્યા પછી ભાન થાય એમ લોકોને રસ્તાના કાદવમાં પડેલા શેઠ દેખાયા. ખાલી ખિલ્લાવાળી ગમાણ જેમ મોટી લાગે. આ પણ ગમાણ જોયું હોય અને ખેડૂત હોય તો એને તરત યાદ આવે કે ખાલી ખિલ્લાવાળી ગમાણ છે, આખો દિવસ ખાલી હોય, ખેતરે ગયા હોય ત્યારે સાંજે ભરાઈ જાય. ખાલી ખિલ્લાવાળી ગમાણ જેમ મોટી લાગે એમ રોજનું ભર્યું ભાદેલું લાગતું ઘર આજે ઘણું મોટું હોય એમ દરિયાને થયું. ઓળખીતું મોં ફેરવી લે એની નિરાધારતા એમને અનુભવાય. આ સ્વતંત્ર વાક્ય છે પણ બહુ મહત્વનું છે. આપણે કોઈ પણ એની રિલેટ થઈ શકીએ કે તમને અજાણ્યા માણસો કે ઓછા જાણીતા માણસો તમને દગો કરે કે મદદ ન કરે એનું દુઃખ ન થાય. ઓળખીતું મોં ફેરવી લે એવી નિરાધારતા, ત્યારે આપણે નિરાધાર થઈ જાય કે મને આની પાસેથી મદદની અપેક્ષા હતી પણ એને કરી નહીં, અને ત્યારે તમે વિચારવા મજબૂર થો. પૈસા નથી એટલે એક તબક્કે દરિયાએ વિચાર કર્યો કે હું મરી જાઉં તો મોંમાં મૂકવાનો તાંબાનો પૈસો હરખો ઘરમાંથી ન નીકળે. અંબા ગોરાણીનો પરભુડો એ વાંચીને મને એ યાદ આવ્યું મડિયાની વાર્તા કે મૃત્યુ પામે તો મોંમાં મૂકવા માટે પણ નથી. કૂવો જોવા આવનારા પાદરનો, હવે સ્થિતિ ફરી ગઈ છે. જે ગામ દરિયા અને ડુંગર ને નીકળે ત્યારે એને અવગણતા હતા અથવા તો એનાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા, એ બધા નવો કૂવો ખોદાતો એ જોવા આવ્યા. કૂવો જોવા આવનારા પાદરનો કૂવો ચણાતો હોય એમ હરખાય. ગામની સ્ત્રીઓને તો ભાવતું જ મળી ગયું. દબાઈ ચંપાઈને રહેતી સ્ત્રીઓને વાચા ઉઘડી. આ સ્ત્રી સશક્તિકરણનું વાક્ય છે કે દરિયાએ શું કર્યું કે પોતે તો કર્યું પણ બીજી મહિલાઓને પ્રેરણા મળી કે તમારે અન્યાય સામે ઝૂકવાની જરૂર નથી. દરિયા લડી શકતી હોય તો આપણે કેમ ન લડી શકીએ. ભગતે પહેરણ ઊંચું કરી બાંડિયા બંડીના ઉપલા ખિસ્સામાં રૂપિયાની પોટલી સાચવીને મૂકી. આ પણ કદાચ ગામડામાં હોય નથી કે તમે પેલું ગંજી હોય પછી બાંડિયો એટલે અહીં સુધીનો, ઘરમાં આપણે નાઇટ ડ્રેસ પહેરીને ફરતા હોય કે અમે બધા પત્રકારો બપોર પછી નોકરી વાળા તો ઘરે નાઇટ ડ્રેસમાં જોઈએ, પણ એ નાઇટ ડ્રેસ ગામડાનો છે. હવે બાંડિયું બંડી છે અહીંયા ખીચવું હોય. આજે પણ ઘણા લોકો પહેરતા હશે, અમે તો જોયેલું છે. તો પૈસા એમાં રાખે એટલે કોઈ આમ કામ લૂંટવા જાય તો અહીં સુધી પહોંચવું પડે, જે બહુ અઘરું છે, બહુ સ્માર્ટ છે. કારણ કે કાં તમારે સામેથી જ આપવું પડે તો સામે લડત આપવી પડે, કોઈ આમ ચૂપચાપ હાથ અહીં સુધી લઈ આવી ન શકે. તો આ વાર્તામાં આપણને શું મળે છે? એક વાચક તરીકે આપણને શું મળે છે? તો કોઈને મજા મળે, કોઈને મજા ન પણ મળે, પણ પુસ્તક પરિચય જ્યારે કરાવવાનો હોય ત્યારે વાર્તામાં શું મળે છે એ પણ થોડું 5-6 લીટીમાં કહી દઈએ કે સંઘર્ષ છે, વટ છે, વચન છે, વેર છે, દોસ્તી છે, નાટ્યાત્મક ઘટનાઓ છે, કરુણતા છે, પ્રેમ છે અને હાસ્ય છે, પણ બહુ થોડું. એટલે કાનજીબુટા બારોટ વાર્તા માંડે તો કહેતા કે આ વાર્તા વીર રસની છે, કે આ વાર્તા હાસ્ય રસની છે. એમ આ વાર્તાનો જો કોઈ રસ આપવો હોય તો સંઘર્ષ રસ છે. વીરતા છે, બીજું બધું છે, પણ મૂળ વાત સંઘર્ષ છે. અને સંઘર્ષ વધતો જાય છે એમ તમે જેમ મનમોહન દેસાઈનો હીરો ફિલ્મોમાં વિલનને મારતો હોય ને આપણને આપણે મારતા હોય એમ લાગે, એમ તમને એમ થાય કે આપણે જાણે અજાણે દરિયાના પક્ષે છીએ. આપણે જાણે અજાણે ઈચ્છીએ છીએ કે આપણે કૂવો ખોદાવવો જ જોઈએ, અને આપણે મનમાં વિચારવા માંડીએ કે હું તો આની જગ્યાએ શું ઉકેલ કરું. એ વાર્તાની કમાલ છે. જે કોઈ પણ લેખકની તમે ગણી શકો તો લેખકની પણ એ કમાલ છે. કૂવો ખોદવું એ માત્ર બાંધકામ નથી, સરકારી કોન્ટ્રાક્ટ નથી. કૂવો ખોદવા માટે પહેલા તો જગ્યા પસંદ કરવી પડે, અને એક રીતે તો જીવનનું નવસર્જન છે. અને મેં કહ્યું એમ કે આ વાર્તા એવા જમાનાની છે કે જ્યારે ગામડામાં દરેક ખેતરમાં કૂવા નહોતા, દરેક ખેતરમાં કૂવા બનાવવાનું કામ અઘરું પણ છે, શક્ય પણ નથી, પણ જેને ત્યાં કૂવો હોય એ પોતાનું વટ વધારે ગણી શકે. નવો ખોદીને ગાર જૂના કૂવામાં નાખે છે, એટલે એને જે માટી નીકળે અમારે ત્યાં ગાર અહીં બધે કહેવાતું જ હશે કદાચ. એટલે એક રીતે નવું જીવન આવકારવાની પણ વાત છે, કારણ કે જૂની સમસ્યાઓ ત્યાં પૂરી થાય છે, અને ગારના પગથી દબાવતા હોય એટલે એ સમસ્યાને દબાવતા જાય છે. એ પછી ડુંગર દુરિયાના જીવનમાં નવી સમસ્યા આવે એમ નથી, પણ જે વાર્તામાં જે સમસ્યા શરૂ થાય છે એનો ઉકેલ લેખક તાર્કિક રીતે લઈ આવે છે. હવે આટલું વાંચ્યા પછી આપણને એમ લાગે કે દરિયાની સમગ્ર લડતના કેન્દ્રમાં શું હશે? એનો કોઈ પાસે જવાબ છે કે દરિયાની લડતનું મોટિવ કે એનો ઉદ્દેશ કે એને એમ શું છે કે હું આના માટે લડું છું? તો આપણને એમ લાગે કે એ તો સમસ્યા છે કે એનો વર છે કે નહીં. લેખકે લખ્યું છે કે મફો એના કેન્દ્રમાં છે, એનો દીકરો. અને પછી શબ્દ સૃષ્ટિના ઓક્ટોબર નવેમ્બર 2007 દિવાળી અંકમાં
નવલકથા અને હું જે વિશેષાંક છે એમાં પણ એણે એની કેફિયત રજૂ કરી છે, જે હું વાંચી સંભળાવું છું. દરિયા માતા છે છેવટે તો માતાની ભૂમિકા બીજી બધી લડત કરતા ને બધા અલગ હોય. મફો એના કેન્દ્રમાં છે. લેખક પોતે જે વાત લખી છે અને સાથે એ પણ નોંધ્યું છે કે મફો કેન્દ્રમાં છે એવું સ્પષ્ટ થયું એ પછી એને વાર્તા લખવી સરળ લાગી. જે કોઈ વાર્તાકાર છે, ધારો કે અમે વાર્તા નથી લખતા, અમે કોલમ લખીએ તો પણ શું આપવું એ શ્રેષ્ઠ થાય. પછી લખવું તો 45 મિનિટનું કામ છે, એ લાંબી વાત નથી, પણ શું આપવું એ મહત્વનું છે. એમાં લેખકને જ્યારે એમ ખબર પડી કે મફો મારી વાર્તાનો હીરો છે, એટલે લેખકના જ 2 પેરેગ્રાફ વાંચું છું આ શબ્દ સૃષ્ટિના અંકમાંથી. મારી બીજી કૃતિ કુવોની કથા મારી સામે હતી. કથાકણ હતો, શોષણ સામે, સત્તા સામે સંઘર્ષ. સામગ્રીમાંથી ચયન પ્રક્રિયા ચાલતી હતી ત્યારે નિરૂપણ રીતિ માટે સર્વજ્ઞ ત્રીજા પુરુષનું પસંદ કેમ કર્યું કે કથા સંઘર્ષ. આ જરા વિદ્વતાવાળી ભાષા છે, મારા જેવા વાચકને ન સમજાય, પણ વિવેચકો હોય તો એમાંથી કંઈક તારવી શકે. દરેક પાત્રના અંતર્મનની ખબર સર્વજ્ઞને જ હોય. એક સ્ત્રી, પત્ની, માતા, ગૃહિણી રહીને કુવો કેવી રીતે સર્જે? તે જ પ્રશ્નનો ઉત્તર આલેખન સમયે મને મળતો ગયો. વળી આ ઉત્તર ક્રમિક મળ્યો છે, જરૂર નથી કે દર વખતે આપણને 1 સેકન્ડમાં જ મળી જાય. નાયિકાના અનુભવ વિશ્વમાં ડોક્યું કર્યું ત્યારે જણાયું કે એના જીવનનું કેન્દ્ર કુવો નથી, જે આપણને લાગે છે મફો છે. તમે લેખકની આ વાત સહમત થાવ કે ન થાવ એ અલગ વાત છે, પણ લેખકને લાગે છે તો એને એ રીતે પોતાની કેફિયતમાં લખ્યું છે. આ ઉત્તરની સાથે મારું કામ સરળ થયું. કથાને કળાની ઘાટ આપી શકાય, પછી એને વાર્તા કેમ લખ્યું એની વાત છે, જે કોઈ સારો વાર્તાકાર જાણતો જ હોય કે પછી નાની ઘટના કઈ રાખીશ, પાત્રો કેટલા રાખીશ, અને ઘટના પ્રધાન કે પાત્ર પ્રધાન એવા જે વિવેચકો વિભાગ પાડે છે એમાં જે ઉમેરવાનું હશે. વાચક માટે એવા કોઈ વિભાગ નથી. વાચક માટે વાર્તા સારી હોય કે ખરાબ હોય. દીકરાના ભવિષ્યને આંખ સામે રાખ્યા પછીના નિર્ણયમાંથી, એટલે એને નજર સામે પછી એમ કે દરિયાની વાત કરી છે. કથા આરંભે અણસમજુ જણાતો મફો કથાંતે સ્વયં સ્ફૂર્ણાથી કજિયાળી ભોંયમાં આંબો રોપે છે. મફો પણ ધીમે ધીમે મોટો થતો જાય છે, બોલે છે ઓછું, પણ એ જોવે છે કે મારી માતા કોની યાર સંઘર્ષ કરે છે અને કેમ કરે છે. અને આપણને યાદ આવી જ જાય કે માથાકૂટની શરૂઆત મફાના હાથમાં કળશિયાનો ઘા કર્યો ત્યાંથી થઈ. નાયિકા દરિયાએ ઈચ્છી તેમ લખાય છે. આ વાર્તા કેમ લખાય છે? લેખકે ઈચ્છી એમ નહીં, નાયિકા દરિયાએ ઈચ્છી એમ લખાય છે. આગળ વધીને કહીશ કે જો એક જાગ્રત માતાએ લખાવી છે તેમ લખી છે. આ આકરી શબ્દોના આધીન રહ્યો છું કુવો કળાકૃતિ સર્જતા. એટલે આખી વાર્તામાં એક જે આ છે કઈ રીતે કુવો ખોદે છે, આ ચરોતરી ભાષામાં લખાયેલી છે વાર્તા. એટલે જેમને ચરોતરી ભાષાનો મહાવરો ન હોય એમને અઘરી પણ પડે. હું ચરોતરમાં 2 વર્ષ ભણ્યો છું, જો ન ભણ્યો હોત તો મને અઘરી પડત. રસપદ ખેતરાવ શબ્દો આવ્યા છે જે મને બહુ ગમ્યા, જેમ કે પરોણી. અમારે ત્યાં પરોણો કહેવાય, એટલે કે લાકડી જે ખેડૂતના હાથમાં હોય ઢોરને કંટ્રોલ કરવા કે ગમે તે કરવા. અને મલ્ટી યુટિલિટી, અનેક પ્રકારના ઉપયોગો થાય. કઈ તમારે ખેરવું છે તો લાકડી કામ લાગે. પછી રવૈયો, જે હવે અહીંયા જોવામાં પણ દહીં વલાવાનો દાંડો હોય છે એ. પછી કલેડું એટલે કે તાવડી અથવા તો ઠીકરું હોય, જે તૂટે છે વાર્તાની શરૂઆતમાં. વાર્તાની શરૂઆતમાં તૂટે છે ને દરિયાને વિચાર આવે છે કે આપશકુન તો નથી ને, કારણ કે દૂધે ઢોળાય છે. એટલે છેટકું એટલે પેલું લીલું ઘાસ. પછી વહવાયા એટલે બહારથી. અમારા ગામમાં અમે વહવાયા કહેવાય, કારણ કે અમે ખેડૂત નથી, બહારથી આવીને વૈસા છે. અને એ આપણી જૂની સોશિયલ સિસ્ટમ છે કે ભાઈ દરજી જોઈએ, લુહારી કામ કરનાર જોઈએ, સોની જોઈએ, અમુક ગામ વચ્ચે સુથારી કામ, તો જ ખેડૂતોનું બધું ચાલે ને. એના ઓજારો તો રિપેર ન કરી શકે. તાવણી એટલે કે કસોટી. આખી વાર્તાનું જે એક વાક્ય છે એમાં જો મારે સમાપન કરવું હોય તો એવું કહેવાય કે આપણા ગામવાસીઓ કે છે, આપણા ગામના બાળકના ચોપડામાં લખાવાનું કે આ ગામના બૈરા માણસે કૂવો ખોદ્યો હતો. જેને બૈરા માણસ માનવામાં આવે છે, ગામડામાં બૈરાને ખાલી એમ કે બાઈ માણસ એવું કે, એટલે તો ગામવાસીઓ એનું ગૌરવ અનુભવે છે. આપણા ગામના બાળકના ચોપડામાં લખવાનું કે આ ગામના બૈરા માણસે કૂવો ખોદ્યો હતો. ચરોતરની કથા આપીને 20 વર્ષ પહેલાના કોલેજ કાળમાં લઈ જવા માટે હું ઓમ કમ્યુનિકેશનનો મનીષભાઈનો આભારી છું. સાંભળવા ખાસ દૂર દૂરથી આવ્યા સૌ વિદ્વાનોનો આભારી છું. ધન્યવાદ. થેન્ક યુ.